વડોદરા બોટકાંડના જે પીડિત પરિવાર છે તે પોલીસ ભવન ખાતે પહોંચ્યા છે। કોર્ટના આદેશ બાદ પીડિત પરિવારો પહોંચ્યા પોલીસ ભવન। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી। વડોદરા બોટકાંડ કે જેમાં માસૂમોનો ભોગ લેવાયો હતો, શિક્ષકોના પણ મોત નીપજ્યા હતા, ત્યારે જે પીડિત પરિવારો છે તે પોલીસ ભવન ખાતે પહોંચ્યા। જેટલા પણ જવાબદાર અધિકારીઓ હોય તે તમામ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પીડિત પરિવારોએ માંગ કરી। સમગ્ર ષડયંત્રમાં એક્સ ટાઉન પ્લાનિંગ અધિકારી તરીકે ગોપાલ શાહ એ જ મુખ્ય ષડયંત્રકાર છે, જેમને એચ.એસ. પટેલ મ્યુનિસિપલ કમિશનર અને ત્યારબાદ ડૉક્ટર વિનોદ રાવનો ઉપયોગ કર્યો અને એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે જ એક ષડયંત્ર રચવામાં આવેલું હતું, જેના દસ્તાવેજી આધાર છે, દસ્તાવેજી પુરાવા છે। એ દસ્તાવેજી પુરાવો જે અમારી પાસે છે એ જ પોલીસ કમિશનર સાહેબ સમક્ષ મૂકીને તાત્કાલિક ધોરણે ગુનો રજીસ્ટર કરવાની અમે રજૂઆત કરવા માંગીએ છીએ। રાતોરાત મોટી કંપની ઊભી કરીને આખું કૌભાંડ કરવામાં આવ્યું છે, જેના કારણે અમારા બાળકો મર્યા। અત્યારે એ વિકાસ થયો ન હોત, બાળકો તળાવ બન્યું ના હોત તો મારા બાળકો ત્યાં આગળ જતા નહીં, અમારા બાળકો ત્યાં મૃત્યુ પામતા નહીં।